નમસ્કાર મિત્રો, અત્રે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ પીછવીના તળાવે જઈ રહ્યું હોય મિત્રો, ત્યાં ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર હોય ને ખાસ તો કે જે પીછવીનું તળાવ ઓવરફ્લો થઈ જાય પછી જે ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણથી એટલે કે એના નજીકથી જે પાણી નીકળતું હોય, એ પહાડ ઉપરથી જે પાણી પડતું હોય એ જોવા જેવું છે. અને તમને એમ થઈ જાય કે નહીં, આ જગ્યાએ ખરેખર આપણે આવવું જોઈએ. અને તમને આ જગ્યા બતાડવા માટે જ ખાસ અમે અહીંયા અત્રે આવેલ છે. તો મિત્રો ચાલો આપણે પીછવીના તળાવે જઈએ, ચંદ્રેશ્વર મહાદેવના દર્શન કરીએ. મિત્રો ખૂબ જ તડકો હોય, વરાપ નીકળો છે. ઉપર તળાવ હોય, તળાવ ઓવરફ્લો થતા અહીંયા તમે જોઈ શકો છો ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે જતે રસ્તા ઉપર જ એનું પાણી ફરી વળે છે. અને એક પહાડના દોરા ઉપરથી પાણી જઈ રહ્યું છે. આવી રીતે અહીંયા દોરી પકડવાનું છે કે જેથી કરીને આપણે પડી ન જઈએ. મોટરસાઇકલ, ફોર વ્હીલ પણ અહીંયા લઈને આવી શકાય એમ છે. જગ્યા ખૂબ જ સારી છે. ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવેલ છે. નમસ્કાર મિત્રો, અત્રે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ જે પીછવીના તળાવે હોય, આલીદર ગામ પછી ફક્ત 1 જ કિલોમીટર જેવું થાય કે? હા, 1 કિલોમીટર. 1 કિલોમીટર અને પાસે જ છે. કે આલીદરમાં તમે જાપે પણ પૂછી શકો કે ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર ક્યાં, તો એ તમને બતાડી દેશે. મિત્રો તો અવશ્ય આ જગ્યાએ તમે પધારો. મંગળાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. આજે અમે બધા ચંદ્રેશ્વર મહાદેવ જે અહીંયા પીછવી તળાવની ઉપર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ. અને અહીંયા કેટલા વર્ષોથી બધા લોકો ખીચડીની માનતા કરે છે, અહીંયા આવે છે. હું અહીંયા બાજુનું ગામ છે ઉમેદપરા, ત્યાંના એક કથાકાર જગન્નાથભાઈ ભગવાનજી ભટ્ટ અહીંયા દર વખતે પૂજા માટે આવીએ છીએ. વર્ષોથી અમારા બાપ દાદા વખતનું આ મંદિર છે. અને આ મંદિર ગાયકવાડ સરકાર વખતનું છે. એ વખતે આ જે બધા પર્વતો છે એ પર્વતોની ઉપર જે ઓવરફ્લો હતું એને હિસાબે થઈને આખું કુદરતી રીતે આ સરોવર તૈયાર થયેલું છે. અને લગભગ આ 1200 એકર જમીનમાં આ તળાવ ફેલાયેલું છે. આ ચંદ્રેશ્વર મહાદેવનો ઇતિહાસ એવો છે કે અહીંયા ઘણા વર્ષો પહેલાં જૂનું એકદમ મંદિર હતું. આજુબાજુના બધા ગામના લોકો ભેગા મળ્યા હતા અને આ જે લિંગ હતી એ બહુ ઊંચી લિંગ હતી, બહુ મોટી લિંગ હતી. બધાએ જોયું કે આ લિંગ એમનેમ પ્રાદુર્ભાવ થયેલી છે સ્વયંભૂ. આપણે જોયું તો ખરા અંદર કેટલી ઊંડી છે. તો બધાએ ભેગા થઈ અને આજુબાજુ ખોદવા લાગ્યા. તો ખોદતા જેટલું અંદર ખોદતા ગયા તો એ લિંગ એમનો નીચે હાલી ગઈ. આવવાનો ઇતિહાસ છે. આ બહુ જૂનું પુરાણું મંદિર છે. આ પાંડવો વખતનું આ મંદિર રહી ગયેલું છે. ત્યાર પછી જેટલે સુધી ખોદ્યું ત્યાં સુધી લિંગ ચાલી ગઈ. પછી બધા લોકોએ બંધ કર્યું કે હવે આ ખોદાય નહીં. આ ભગવાન સ્વયંભૂ પ્રગટ થયેલા છે. લિંગને પછી ઓટો બનાવી અને એટલી અત્યારે તમે જુઓ છો કે અત્યારે 2-2.5 ફૂટ એટલી લિંગ, સોમનાથ જેવી લિંગ અત્યારના દર્શન થાય છે. અને પેલું એનું નામ હતું ભંગેશ્વર મહાદેવ કહેતા.
કારણ કે એ ભંગેશ્વર મહાદેવ એની પાછળ પણ નામ રહી ગયેલું છે કે આ જે લિંગ છે એને કરતાં બાજુમાં ક્યાંક થોડું ઘણું ભંગાઈ ગયેલી હતી એટલે એનું નામ ભંગેશ્વર નામ પાડેલું છે. ત્યાર પછી અહીંયા ચંદ્રેશ્વર મહાદેવ એનું નામ પાડ્યું છે. સોમનાથની જેમ સ્વયંભૂ પ્રગટ લિંગ છે એમ અત્યારે પણ આ જે મહાદેવ છે એ ચંદ્રેશ્વર નામથી ઓળખાય છે. ચંદ્ર અને ઈશ્વર, ચંદ્ર એટલે સોમ, જેમ સોમનાથનો પ્રાદુર્ભાવ થયો, સોમે ભગવાનને હાંક મારી હતી, હે ભગવાન, હે નાથ, ત્યારે ચંદ્રે ભગવાને હાંક મારી અને ભગવાન સ્વયં પ્રગટ થયા એટલે એનું નામ પડ્યું સોમનાથ મહાદેવ. આવો મોટો ઇતિહાસ ત્યાંનો રહી ગયેલો છે. એના સાનિધ્યમાં આ આખું જે ક્ષેત્ર કહેવાય છે, આ આખું ક્ષેત્ર પ્રભાગ ક્ષેત્ર નામ કહેવાય છે. આથી આગળથી માની વેરાવળ પાસે તમે જાઓ તો પ્રભાગ ક્ષેત્રથી માની દેલવાડા સુધી પ્રયાગ છે એને પ્રભાગ ક્ષેત્ર સ્કંદ પુરાણમાં આનો ઉલ્લેખ થઈ ગયેલો છે. આ ક્ષેત્રની અંદર અત્યારે આ પીછવી ગામની બાજુમાં બહુ મોટું શિવલિંગ છે અને હજારો વર્ષથી અહીંયા લોકો પૂજવા માટે આવે છે. અને આવા મહાદેવ સ્વયંભૂ પ્રગટ છે. કેટલા લોકો માનતા લઈને અહીંયા આવે છે અને બહુ મહત્ત્વ છે ખીચડીનું, અને લાડુ બનાવી અને કેટલા લોકોની માનતા પૂરી થઈ છે. તો અમે પણ અહીંયા કેટલા વખતથી આવીએ છીએ. અહીંયા શિવપુરાણની કથા પણ કરીએ છીએ, રામકથા પણ કરીએ છીએ, શ્રીમદ ભાગવતની કથા પણ કરી છે. આવી અનેક કથાઓ પણ થાય છે અને દર શ્રાવણ મહિનામાં હજારો લોકો અહીંયા દર્શન માટે આવે છે. એવા સ્વયંભૂ ચંદ્રેશ્વર મહાદેવ એના દર્શન કરવા અમે આજે આવ્યા છીએ. બધા જ લોકો અહીંયા આવી અને ભગવાનને નમસ્કાર કરે એ બધા લોકોને અમારી વિનંતી, પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. આપણી સાથે જોડાઈ ગયા છે મંદિરના પૂજારી સોનગીરી બાપુ, તો તેમને પણ મળીએ અને જે આ પીછવીનો તળાવ જે કેટલા એકરમાં ફેલાયેલો છે એની માહિતી શું છે એ પણ મેળવીએ. જે આપણે ચંદ્રેશ્વર મહાદેવની સાનિધ્યમાં જે અત્યારે હાલ ઊભા છે ત્યાંથી અહીંયા 1 કિલોમીટર જેવું મારા ગામનું અંતર થાય છે. આપણે ચંદ્રેશ્વર મહાદેવના જગ્યામાં આવવા માટે જો કોડીનારથી આવતા હોય તો આલીદર થઈ અને પીછવા ગામમાં થઈને અહીંયા આવવા માટેનો પૂર્ણ રસ્તો છે. બરોબર, આમ ઉનાથી કોઈ આવતું હોય તો ગીર ગરડા, હરમડિયા અથવા તો સનવાવ થઈ અને ચંદ્રેશ્વર મહાદેવમાં પહોંચી શકાય છે. બરોબર, આ 16 કલા એ પ્રકૃતિની વચ્ચે આવેલા ચંદ્રેશ્વર મહાદેવના સાહિત્ય જેવું દાદાએ કીધું છે તે પ્રમાણે અહીંયા 1200 એકરની અંદર ફેલાયેલું કુદરતી તળાવ છે. ગાયકવાડ સરકારના સમયમાં નાનું મોટું રિનોવેશન, પાળનું કામ કરી અને આ તળાવને પૂર્ણ રીતને કમ્પ્લીટ બનાવેલું છે. કારણ કે અહીંયા પાણી જ્યારે ઓવરફ્લો થતું ત્યારે આલીદર ગામની અંદર પૂર જેવી સ્થિતિ બનતી હતી. તો જે આ ગાયકવાડ સરકારના સમયમાં તેને ધ્યાનમાં રાખી અને એ પાળનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. બાકી પૂર્ણ તો આ 1200 એકરનું જે તળાવ છે તે કુદરતી રીતે બનાવેલું છે. ચંદ્રેશ્વર મહાદેવને જેમ ઉપર આપણે જોઈએ તો ઉપર ડુંગરની હારમાળા એટલે જંગલ વિસ્તાર આવેલો છે જેમાં ટપકેશ્વર મહાદેવનું સાનિધ્ય આવેલું છે. જ્યાં ચંદ્રેશ્વર મહાદેવનું નામ જે અત્યારે હાલમાં જે પડ્યું છે એ નદીના કારણે પડેલું છે. જ્યાં નદી અત્યારે આ 1200 એકરના તળાવમાં જે નદી આવે છે નદીનું નામ છે ચંદ્રભાગા નદી. જ્યાં ચંદ્રભાગાની ઉત્પત્તિ ટપકેશ્વર મહાદેવથી 1 કિલોમીટર ઉપર જંગલમાંથી થાય છે. ત્યાંથી ચંદ્રભાગા નદી ટપકેશ્વરના ચરણ પાદુકાના ચરણ સ્પર્શ કરી અને આ તળાવમાં પહોંચે છે. અહીંયા પહોંચી અને આલીદર ગામના વિસ્તારમાં થઈ અને તે દરિયામાં જાય છે. ચંદ્રભાગા નદીના કારણે મહાદેવનું ચંદ્ર મહાદેવ નામ પાડવામાં આવેલું છે. જૂનું પ્રાચીન નામ જે છે તે ભંગેશ્વર મહાદેવ છે. સાહિત્યિક દંતકથા અનુસાર એવું કહેવામાં આવે છે કે આ શિવલિંગની ઊંડાઈ 29 ફૂટની છે. જે દાદાએ જે રીતના વાત કરી કે ભાઈ જ્યારે આ શિવલિંગને સંશોધન એટલે કે ભાઈ જોવા માટે જ્યારે ચેક કરવામાં આવે ત્યારે ખોદકામ જ્યારે ચાલુ હતું ત્યારે ગામજનના વિસ્તારો લોકો ખોદતા હતા ત્યારે 12-13 ફૂટ જેટલું ખોદાણ કર્યું ત્યારે લોકોને અંદર શ્વાસ મૂંઝાવા માંડ્યો. એટલે બધાને એવું થયું કે હવે ભાઈ અંદર ભગવાનની આ સ્વયંભૂ શિવલિંગ છે, આ તો શિવલિંગની પણ એક તાકાત છે, આપણે આને નહીં ઓળખી શકીએ. એટલે એ લોકોએ 13 ફૂટ ખોદી અને બાંધકામ કરી અને ઓટો કરી અને મંદિરનું નવનિર્માણ કરેલું છે. અત્યારે ઉપર જે શિવલિંગ દેખાય છે તે 1.5-2 ફૂટ ઉપર શિવલિંગ દેખાય છે. જેટલી સોમનાથમાં જેટલી શિવલિંગ મોટી છે એટલી જ અહીંયા ચંદ્રેશ્વર મહાદેવમાં પણ મોટી છે. અને દાદાએ જે રીતના જણાવ્યું જેમ સોમનાથનું જેટલું પ્રાચીન મહત્વ છે તેટલું જ મહત્વ ચંદ્રેશ્વર મહાદેવનું પણ એટલું જ મહત્વ છે. બધાને જય શ્રી રામ, જય મહાદેવ. દાદા, જે આ સરોવર પછી જે પહાડો છે એમાં જે 2 પહાડ દેખાય છે એ ક્યાંના દેખાય છે? અત્યારે જે સામા પહાડ આપણે જોઈ રહ્યા છે તે પાત્રેશ્વર મહાદેવ જે સાનિધ્ય આવેલું છે જંગલ વિસ્તારમાં તે પાત્રેશ્વર મહાદેવના બંને મોટા ડુંગર દેખાય છે. એની પાછળ જાય તો કનકાઈ અને બાણેજનો એક મોટો ડુંગર દેખાય છે. ઉપર વિસ્તારમાં 3 મહાદેવના સાનિધ્ય આવેલા છે. એક પાત્રેશ્વર મહાદેવ, ટપકેશ્વર મહાદેવ, કનકાઈ માતાજી અને બાણેજ મહાદેવ.
અહીંથી ટપકેશ્વર કેટલું દૂર છે? અહીંયાથી ટપકેશ્વર 9 કિલોમીટર થાય છે. રસ્તા ઉપર તમે ગીરગઢડા ફરીને જાઓ તો 12.5 કિલોમીટર જેવું અંતર થાય છે, બરોબર. બાકી આમ પાત્રેશ્વર જવું હોય તો કમસે કમ 22 કિલોમીટર જેવું અંતર થાય છે ગીરગઢડા થઈને. ખૂબ ખૂબ આભાર. ઈશ્વર સત્ય હૈ, સત્ય ही शिव है, शिव ही सुंदर है. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ JK મેર મિત્રો લાઈક આપો, સબસ્ક્રાઈબ કરો અને તમારા કોમેન્ટમાં લખો કયા ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો. મિત્રો, બોલ સોમનાથ મહાદેવ કી જય, ચંદ્રેશ્વર મહાદેવ કી જય, પાર્વતી પતિ હર હર મહાદેવ હર. અને ઉદયગીરી બાપુ એનું નામ કહેવાય છે. અને અહીંયા કોઈ રહી શકતું નથી એવા ઘણા લોકો આવ્યા વયા પણ ગયા. હા, રાત્રા ઘણા વખતે લોકો આ વયા જાય, પણ કેટલા વર્ષોથી બાપુ અહીંયા એકલા પોતે સેવા કરે છે. આટલી ઉંમર છે પણ ભગવાનની સેવા સવારને સાંજ 2 ટાઈમ ભગવાનની પૂજા કરે છે. અને જે લોકો આવે એ બધા લોકોને ભાવ પ્રેમ એટલો આપે છે કે બધા લોકોને અહીંયા આવવાનું મન થાય. આવા અમારા બહુ વૃદ્ધ મૂર્તિ છે અને ભગવાન એમને વધારે હજી આયુષ્ય આપે એવી અમારા આજુબાજુના ગામડાઓની બધાની પ્રાર્થના ભગવાનને કે આવો ને આવી ભગવાનની સેવા કરે અને બધાને આવો લાભ મળે. એવા અમારા બાપુ છે. સરસ. જુઓ મિત્રો, કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલને પણ બાપુના પૂરેપૂરા આશીર્વાદ હોય. મિત્રો, બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, સોમનાથ મહાદેવ કી જય, ચંદ્રેશ્વર મહાદેવ કી જય. તો બધા ગામના લોકો પણ અમારા ઊંડા તાલુકાના હા હા જે કહેવાય ને મોટા મોટા આગેવાન છે. હા હા. શું નામ છે દાદાનું? ઉકાભાઈ. ઉકાભાઈ. આ ઉકા બાપાનું મેં ઇન્ટરવ્યુ એક વખત સાંભળેલું છે. હા, અને એ તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ તરીકે રહી ગયેલા હતા. સરસ સરસ. હા, અને એ પણ લોકો અહીંયા બધા અરે વાહ. સમના ડિરેક્ટર તરીકે પણ ચૂંટાયેલા. હા, બરાબર બરાબર બરાબર. તો બોડવાથી અશ્વિનભાઈ જેવો અહીંયા હોય ને અહીંયા તળાવના પાણીમાં જે પહાડ ઉપરથી પાણી જાય છે ત્યાં કચરો સાફ કરવા ગયો તો મારા આંગળીમાં કાંટો લાગી ગયો. હવે અશ્વિનભાઈને મેં કીધું ભાઈ કાંટો કાઢી દો, એટલે અશ્વિનભાઈ કાંટો કાઢી દીધો. હવે જેને કાંટો કાઢ્યો એ ભૂલાય થોડું કંઈ આપણે. એ બોડવાથી અશ્વિનભાઈ મિત્રો એમની સાથે હોય બધા. થેન્ક યુ અશ્વિનભાઈ. મિત્રો અહીંયા 4 વ્હીલ પણ આવી શકે છે. नॉन गगन में कहीं ढल ना जाए रात, टूट न जाए सपने, वो क्या चीज थी न मिला के पिला, हाँ हुआ वो सर हमने नजर. મિત્રો, અત્રે આપણી સાથે જીથલા ગામના યુવાનો જોડાઈ ગયા છે. એ લોકો શરમાય છે, હસી પડે છે, પણ એ લોકોનું કહેવાનું છે કે અમે કેમેરાની સામે બોલી શકતા નથી. પણ આ તળાવ અને આ મંદિરે આવવાની મજા જ કંઈક અલગ છે. મિત્રો, તો અવશ્ય તમે પધારો.